તો મારા ભાઈ આપણે અહીંયા આપણા વિડીયોમાં પાછા આજનો તો નોર્મલ વિડીયો તો નહીં જ કેમ કે આજના વિડીયોમાં બહુ પ્રોબ્લેમવાળો વિડીયો બનાવવો કેમ કે બનાવવાનું રીઝન એ આપણે પાસે પ્રૂફ રહે કે ભાઈ આ દિવસે વિડીયો બનાવે આ દિવસે આપણે કમ્પ્લેન આવી યુટ્યુબ પર આમાં આમાં કમ્પ્લેન પણ આવી શકે, એકાઉન્ટ બંધ પણ થઈ શકે, બરાબર કે નહીં કેમ કે પ્રોબ્લેમ જ એવી છે. બીજું તો બાઇકની પ્રોબ્લેમ બાઇકે બતાવી દો એમાં તમે જોશો અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું તો એનું રીઝન બતાવો કે કયા રીઝનથી ખરાબ થાય. બાકી તો ઓફિસનો ટાઈમ થાય પણ ઈચ્છા હતી વિડીયો બનાવી દઈએ તો બનાવી દઈએ એટલે તમને બતાવી દઈએ રીઝન આપણે. તો મારા ભાઈ આપણા રીઝન એ છે તો બાઇકમાં જુઓ પહેલાં ઉપરથી કેવી નવી નક્કર દેખાય, નીચે મેન રીઝન આ છે. રીઝન એ કે ભાઈ થોડું કીચડ ચોટે ને તો સાફ કરવું જરૂરી છે કેમ કે નકર આવો કાટ આવી જાય, આ કાટ આવી જાય ને એવો કાટ આવી જાય એટલા માટે. ને વસ્તુ એ ચાર્જરમાં પેટ્રોલ પુરાવતો પણ ઓછામાં ઓછું 200-300 જ પુરાવતો ને આ વખત આપણે ટોકો ફૂલ કરાવડાયો, ટોકો પૂરેપૂરો ફૂલ કરાવડાયો. પછી ફૂલ થઈ ગયા પછી પહેલાં એમ કીધું કે આના અંદર બનતા સુધીમાં ઇથેનોલ આવશે એમ. તો આ ટોકોની હજી એ તો ખબર નહીં પણ મારા ભાઈ મને લાગતું નથી કે ચાલો. મને ટેન્શનમાં એ ભાઈ તો બાઇકનું કોઈક થયું ને તો આપણે તો રસ્તામાં ઊભા થઈ જવાના. હજી તો નવી બાઇકો હજી વધારે ટાઈમે નહીં થયો, વરસ જ થયો, લોને પૂરી નહીં થઈ હોય. પણ વસ્તુ એ જ ભાઈ તો બહુ પેલું લાગે, ટેન્શન લાગે કેમ કે ગમે ત્યારે બાઇક બંધ થઈ ગઈ તો આપણા માટે તો લોચા, બહુ મોટા લોચા. અત્યારે વિડીયો બનાવો લગભગ 10 વાગ્યાના ટાઈમે હું વિડીયો બનાવું. એ ટાઈમે કચરાવાળો આવેલો એના લીધે અવાજે વધારે થાય. પણ આ મારો મેજર ઇસ્યુ ભાઈ તો જાણે તાણે બાઇક ખરાબ થશે તો હું તમને વિડીયો બનાવીને મોકલીશ. બાકી તો અત્યારે તો ઇથેનોલવાળું પેટ્રોલ આવી ગયું તો ચાલે. અહીંયા આપણે ગાડી ઉપર કરેલું હોય E20, હવે E20 તો નહીં E85 ને એ બધું પેટ્રોલ આવી ગયું. હવે 100 એ ચાલતું નહીં બરાબર ને બીજામાં જોઈએ હીરોવાળાએ શોરૂમે જશું ત્યાં આપણે વિડીયો બનાવી દઈશું બીજું. કેમ કે શોરૂમવાળાને પૂછવું તો પડશે ને ભાઈ કે આનો પ્રોબ્લેમ આવશે તો શું કરવું પડશે ને શું નહીં. તો પહેલાંથી આપણે સાવચેતી રાખવી જરૂરી છે. બાકી તો નહીં તો તમે ધંધા ચડી જવાના, ખબર જ નહીં પડે અને ચોથી થઈ ગયું. ઇન્સ્યોરન્સમાં ક્લેમ નહીં કરાવવો છે. એટલા માટે આપણે થોડુંક ધ્યાન રાખીને શોરૂમમાં જઈએ સર્વિસ કરાવવા ત્યાં આપણે જોઈ લઈએ કે બાઇકમાં જો પેટ્રોલના લીધે કોઈ પ્રોબ્લેમ થાય તો ઇન્સ્યોરન્સ ક્લેમ થાય નહીં થાય એવું બધું જોવું પડે. અત્યારે તો એ જ સીન ભાઈ મેઇન પ્રોબ્લેમ એ તમને પ્રોબ્લેમ કહી દીધી. બાકી તો જોઈએ જો કોઈને ઇથેનોલના બિથેનોલના પેટ્રોલના લીધે પ્રોબ્લેમ આવી હોય તો એ પણ મને કમેન્ટ કરો. કારણ કે આપણે તો પૂરેપૂરો ટોકો ફૂલ કરાવડાવી દીધો અત્યારે થોડી ચાલી જઈએ તો હજી કોઈ એવો પ્રોબ્લેમ આવ્યો નહીં મેજર, પણ આવત તો એટલા માટે સાવચેતી રાખો, ધ્યાનથી પેટ્રોલ પુરાવો. કેમ કે પહેલાં પેટ્રોલનો તો ભાવ 170 રૂપિયા બરાબર અહીંયા વેચાય જ છે પણ 170માં મને ખબર નથી ભાઈ ભૂલી ગયો એટલા માટે. બાકી તો મળીએ ઓકે, ત્યાર સુધી જોતા રહો.